નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે. અને કહેવાય છે ને કે જ્યારે તમે એકલા હોય, તમે કંઈક અજાણી જગાએ ગયા હોય, જ્યારે તમે એ રસ્તો ન જાણતા હોય, કોઈ એના માણસોને ન ઓળખતા હોય, એવા ટાઈમે તમને બીક પણ લાગવા મળે કે ભાઈ હવે શું થશે, હું અજાણી જગાએ ફસાઈ ગયો છું. તો હા, એવા ટાઈમે તમે દાદાને યાદ કરજો. દાદા જરૂરથી રસ્તો બતાવવા આવે છે. અને એના લગતો આ વિડીયો છે. એકવાર આ બેનનો વિડીયો તમે જોઈ લો, કે કારણ કે તે સુરાપુર ધામમાં જઈ રહ્યા હતા અને તેમને રસ્તામાં એક અજાણી જગા ઉપર આવીને ફસાઈ જાય છે. ત્યારબાદ શું થાય છે એ આ બેનના મોઢે સાંભળો. કિલોમીટર આગળ ગઈ, 5-6 કિલોમીટર જેવું, એટલે એક ડાયવર્ઝન જેવો રોડ આવ્યો, એકદમ કાચો રોડ. એટલે આગળ પાછળ કોઈ હતું નહીં, એટલે મને થોડો ડર લાગ્યો કે હું એકલી છું, હવે આગળ કદાચ હું અટવાઈશ તો કોને પૂછીશ, કોને કહીશ. એટલી જ વારમાં ત્યાં એક ભરવાડના ભાઈ આવ્યા અને એમણે મને એવું કહ્યું કે ભોળા જ જવું છે. મેં કીધું હા દાદા, ભોળા જ જવું છે. તો કે અહીંયાથી તમે આગળ જતા રહો અને એકલા છો? મેં કીધું હા. તો કે ચિંતા કરવા જેવું કાંઈ નથી, આ રસ્તા ઉપર સુરાપુરા દાદા બધાની રક્ષા કરે છે. ત્યારે મેં માની લીધું કે આજથી 900-950 વર્ષ પહેલા ગંગાબા અને વિક્રમસિંહના દીકરાએ જેમ રક્ષા કરવા માટે પોતાના માથા આપી દીધા હતા, એ હાજરા હાજર છે ને આજે પણ રક્ષા કરે છે. વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરજો અને મારો વિડીયો લોકો સુધી શેર કરજો.